નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચના હજ યાત્રિકો માટે વેક્સિનેશન કેમ્પનું સફળ આયોજન. આજ રોજ તારીખ 8 ફેબ્રુઆરી 2026 રવિવારના રોજ હજ કમિટી મારફતે આ વર્ષમાં હજ યાત્રાએ જનાર તમામ હાજીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલેજ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ વેક્સિનેશન કેમ્પ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો, જેમાં આશરે 500 જેટલા હાજીઓએ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા હજ ખાદિમ તરફથી કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને અન્ય સ્ટાફ તેમજ ભરૂચ જિલ્લા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને સ્ટાફ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી અને પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન ડોક્ટર ગોપિકા, ડોક્ટર અભિનવ શર્મા, ડોક્ટર રૂહીના શેખ તેમજ પ્રોગ્રામ કોઓર્ડિનેટર મુકીમ મંસૂરી હાસ હાજર રહ્યા હતા. અંતે ભરૂચ જિલ્લા હજ ખાદિમ તરફથી તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ. હું ડૉક્ટર અભિનવ કુમાર શર્મા છું, મેડિકલ ઓફિસર, ભરૂચ સિવિલ હોસ્પિટલ. આજે આપણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં KMCRI મેડિકલ કોલેજના સૌજન્યથી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના હજ યાત્રીઓ માટે વેક્સિનેશનના હેલ્થ ચેકઅપનો પ્રોગ્રામ રાખેલું છે. જેમાં મેનિન્જાઇટિસ અને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન આજે આપવાના છે. આજે લગભગ પૂરા ભરૂચમાંથી મળીને 525 જેવા હજ યાત્રીઓ અત્યારે વેક્સિનેશનનો લાભ લેવાના છે. જેના માટે પ્રોગ્રામ ચાલુ છે અને કોલેજનો બધું સ્ટાફ એમાં લાગેલું છે. એ માહિતી આપવાની.